હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં દશો? હું પણ મજામાં જ છું. તો તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આજે અમે પ્રોગ્રામમાં જઈને આવી ગયા છીએ. આજે 1 વાગી ગયો છે આગવામાં. એને હવે આપણે ચા પીશું. ચા પીને પછી તરત આપણે કંઈક બહાર ફરવા જશું. તો એ તમને કહીશું. વિડીયો હમણાં બનાવી રહેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો પહેલાં પીશું આપણે ચા પીવા માટે દૂધ લેવા જવું પડશે દુકાને. તો દુકાને આપણે દૂધ લેવા જશું. પીસી ચા પી જમી પછી આપણે બહાર નીકળશું. તો વિડીયોમાં આમ બનાવી રહેજો. હાલો આપણે હવે ચા બનાવશું. તો આપણે નીકળી ગયા છીએ હાલ દૂધ લેવા જશું. નાસ્તો કાંક લાવશું. જો મજા આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ આપણી સોસાયટી છે, આ મારું ઘર છે, આ મારી સોસાયટી છે આખી. હાલીને જશું દૂધ લેવા. દૂધ લઈને ત્યાર પછી પહેલાં એક્ટિવા લેવા જવાનું છે કિશનભાઈની દુકાને. તો કિશનભાઈની દુકાન પણ દેખાડશું મૈકાના પાટીએ. એ વિડીયોમાં આમ બનાવી રહીશું બધા. તો આપણે આવી ગયા છે દૂધ લઈને ઘેરે. દૂધ લાવ્યા છીએ, 2 બિસ્કિટ. તો હવે બનાવશું આપણે ચા બનાવવા માટે પહેલાં ગેસ ચાલુ કરશું, પછી દૂધ નાખશું. તો આવો બધા ચા પીવા, બિસ્કિટ ખાવા, નાસ્તો કરવા. જો વિડીયોમાં મજા આવે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. પાછા વિડીયોમાં આમ બનાવી રહેજો બધા. આપણે મુકેશભાઈને ફોન કરશું કે ફ્રી હોય, કામે ન ગયા હોય તો ચા પીવા આવો. તો તે પછી આપણે પાછો બ્લોગ બનાવવાનું ચાલુ કરશું. આમના બ્લોગમાં બનાવી રહેજો. ચા ખાંડતા હું લગીનમાં નાખી દઉં. ઓકે, તો હેલો મિત્રો, ચા બની ગયો છે. હાલો બધા ચા પીવા. ચા છે, બિસ્કિટ છે, ભેરું જમવાનું પણ છે. જમવામાં છે 1 જ મિનિટ, ઘઉંની રોટલી છે એન્ડ શાક વટાણાનું છે. તો હાલો બધા જમવા. તમે બધાએ જો કે જમી લીધું હશે તો વિડીયો કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આમ વિડીયો બનાવી દેજો. આપણે જવાનું છે જો મૈકાન પાર્ટીએ ગાડી લેવા. એ પણ હાલીને જવાનું છે, કેમ કે હવા ઠંડી બહુ હતી તો ગાડી અહીંયા રાખી દીધી છે. એટલે આમ વિડીયોમાં બનાવી દેજો. તો આપણે એને કરી ગયા છીએ કિશનભાઈની દુકાને જવા માટે. હાલીને જવાનું છે, થોડોક ઓછો જરાક પણ ચાલશે. હાલીને જવાનું છે. એન્ડ જો અમારી સોસાયટી છે, હાલીને જાઉં છું. તડકો જરાક બહુ લાગે છે, હાલીને બહુ આખું જવાનું જરાક. વિડીયોમાં આમ બનાવી રહેજો. ઠીક છે, મૈકાન પાર્ટી હાલીને જવાનું કિલોમીટર. ઓકે, રસ્તામાં જતા મકાન આવી ગયા છે. મકાન જો કોઈને લેવા હોય તો કહીજો. મકાન પણ છે, સારા છે, સોસાયટી સારી છે. આવો ક્યારેક રાજકોટ બધા ફરવા. એને હવે આપણે પહોંચવામાં જ છીએ, ટૂંક સમયમાં પહોંચી જશું. આ જો મકાનનું કામ ચાલુ છે એટલે બધા જોતા રહેજો. અને જો કોઈને મકાન ગમે તો કહીજો. હું તો હાલીને હાવ થાકી ગયો, ક્યારનો હાલ્યો તો હું આવતું જ નથી. હવે જલ્દી મૈકાન પાટો આવે તો સારું, તો હું ગાડી ઘર ભેગો થાવ તો સારું છે. હવે જોઈ લ્યો, આ આવી ગયો છે મૈકાન પાટિયાનો રસ્તો. તો આપણે પહોંચી ગયા છીએ કિશનભાઈની દુકાને. હાલો બધા થોડા પીવા. કિશનભાઈની આ દુકાન છે. આ અમારા કિશનભાઈ છે. આપણી ગાડી આમ પડશે. ગાડી તો જો ધૂ થઈ ગઈ છે. આપણે ગાડી સાફ કરશું પહેલાં. હાલો બધા થોડા પીવા. તો ગાડીએ પહોંચી ગયા છે, જોઈ શકો છો કે ગાડી કેવી આખી ધૂળ થઈ ગઈ છે. તો પહેલાં આપણે એને સાફ કરશું, પછી નીકળશું. પહેલાં તો એને સર્વિસ કરાવવા જવું છે. સર્વિસ કરાવવા જશું, પછી આપણે કંઈક ફરવા જશું. તે બ્લોગ બનાવશું કે ક્યાં અમે ફરવા જાય છે. તો બધા બ્લોગમાં બનાવી રહીશું અમને. તો હવે આપણે ગાડી સાફ કરશું. ગાડી તો બહુ ધૂળ થઈ ગઈ છે, જોઈ લ્યો. એટલે છે ને હવે છે ને આપણે ગાડીને ગાભો મારી પછી પાછા બ્લોગ બનાવવા ચાલુ કરશું. વિડીયોમાં આમ બનાવી રહીશું. તો આપણે આવી ગયા છે ગાડી લઈને ઘરે. હવે જશું બેનના ઘરે. આપણે જવાનું છે તો બેનના છોકરા હાટુ ભાગ લઈ જવાનો છે, તો ભાગ લઈ જશું. બેનના ઘરે જશું. વિડીયોમાં આમ બનાવી રહેજો. આજ તો જવું છે ગાડી લઈને નહીં, પણ હાલીને જવું છે બેનના ઘરે. એટલે વિડીયોમાં આમ બનાવી રહેજો. તાળું મારવું નથી, આપણે થોડુંક આખું જવાનું છે. એટલે વિડીયોમાં આમ બનાવી રહેજો. જો છોકરા કેવા રમે છે, જોઈ લ્યા. અમારી સોસાયટી છે સુંદર મજાની, રઘુનંદન સોસાયટી તરીકે ઓળખાય છે. અમારે બહુ સારી સોસાયટી છે. આના વિડીયો બનાવી રહી છો. બેનના ઘરે જઈને આપણે બેનના છોકરાએ વાત કરાવશું તમને બધા. તો આપણે આવી ગયા છે દુકાને જ નાસ્તો લઈશું. હા, નાની વાટકી આપી દો અને 2 પોપરિંગ આપી દો.
આપણે લઈ લીધી છે 2 પોપરી એન્ડ 2 વાટકી. આપણે જશું બેનના ઘરે. તો આપણે આવી ગયા છે દુકાને જ નાસ્તો લઈશું. હા, નાની વાટકી આપી દો અને 2 પોપરિંગ આપી દો. તો આપણે લઈ લીધી છે 2 પોપરિંગ એન્ડ 2 વાટકી. આપણે જશું બેનના ઘરે. આ બેનને જો 5 રૂપિયા જોઈશે, એની મમ્મી પાસે રિહાણી છે. 5 રૂપિયા દો તો કે નાવ નક નાવ, એટલે આ હે ને ઘૂઘરી છે જો ના હાટું જો 5 રૂપિયા માગે. 5 રૂપિયા દે તો કે નક નો નાવ જો. હાલો બાય. હાલો આપણે જશું ઘરે, પછી ત્યાંથી જશું આશીષભાઈની દુકાને. આશીષભાઈની દુકાને જશે પાણીપુરી ખાવા. તો વિડીયોમાં આમને બને રહીજો. તો આપણે આશીષભાઈની દુકાને જવા નીકળી ગયા છીએ. તો અહીંથી આપણે આશીષભાઈની દુકાને જવાનું છે. આજ તો બધે છે ને હાલીને જ રખડવું છે, એટલે આપણે જઈશું હવે આશીષભાઈની દુકાને. આમનામ વિડીયોમાં બના રહીજો. તો ફાઇનલ આપણે પહોંચી ગયા છે આશીષભાઈની દુકાને. હાય આશીષ. હાય, કેમ છો? હા, એમના મમ્મી છે. આ આશીષભાઈની દુકાન છે સ્ટેશનરીની. તો હવે આપણે જશું નાસ્તો કરવા. અમીની સાઈડ જશું નાસ્તો કરવા. તો બધા વિડીયોમાં આમના બને રહીજો. હું આશીષભાઈ સાઈડથી નાસ્તો કરવા. તો હવે જશું આપણે રોહિતભાઈની દુકાને. જો આ મારા રોહિતભાઈ છે, હેરકટ વાળા. કેમ છો બહુ રોહિતભાઈ? કેમ છો રોહિતભાઈ? હાલો. ચાલો. આપણે આવી ગયા છે રોહિતભાઈની દુકાને. રોહિતભાઈને જો નોકરી ચાલુ છે. આ રોહિતભાઈની દુકાન છે આખી. હવે અમે જશું નાસ્તો કરવા. આમાં અમારે જો મુકેશભાઈ મિલવાળા. આ અમારા મુકેશભાઈ મિલવાળા છે. ચાલો અમે જશે હવે નાસ્તો કરવા. હાલો. ભૂખ પણ બહુ લાગી ગઈ. એક પાણીપુરી બનાવજો, એક ભેળ બનાવજો. પાણીપુરી ખાવાની છે, ભેળ ખાવાની છે, હું ખાઈશ, આશીષભાઈ ખાય છે. તો બધા હાલો મિત્રો નાસ્તો કરવા. એન્ડ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને કાલ અમે બીચડી માતાએ દર્શન કરવા જવાના છીએ. તો અમારા નવો વ્લોગ જોવા માટે કાલ ફરીથી પધારજો. જય માતાજી, જય મેલડીમાં.